પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 9 વિદેશ વેપાર વિશે આપણે ચર્ચા કરતા હતા. વિદેશ વેપારમાં આપણે એવું જોયું કે વિદેશ વેપાર કોને કહેવાય? તો કે એક દેશની સરહદ છોડીને બીજા દેશની સરહદમાં થતો વેપાર એટલે કે વિદેશ વેપાર એવું માનવામાં આવે છે. વિદેશ વેપાર શા માટે કરવામાં આવે એટલે કે વિદેશ વેપારના કારણોની છેલ્લે આપણે ચર્ચા કરી હતી. સૌથી પહેલું કારણ શું હતું? તો કે આપણા દેશમાં જે સાધન ઉપલબ્ધ ન હોય એ વિદેશમાંથી મંગાવવા માટે વિદેશ વેપાર કરવો પડે. બીજું, આપણે જે વસ્તુ બનાવીએ છીએ એના કરતા વિદેશમાંથી વસ્તુ સસ્તી મળતી હોય એટલે કે ઉત્પાદન ખર્ચ જો વધુ થતો હોય તો વિદેશમાંથી વસ્તુ મંગાવી એ આપણા માટે યોગ્ય છે. ટેકનોલોજીકલ પ્રગતિ, ઘણી વખત આપણી પાસે જે છે એવા ટેકનોલોજીનો અભાવ હોય કે જે ટેકનોલોજી કેવી હોય તો કે અન્ય દેશોમાં ઉપલબ્ધ હોય, તો આવી ટેકનોલોજી જે છે એ આપણે વિદેશમાંથી મંગાવી શકીએ. શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ, ઘણી વખત એવું થાય કે આપણે જે આવડત કે લાયકાતની જરૂર હોય એ આપણા દેશમાં ન હોય તો વિદેશમાંથી મંગાવવી પડે. આપણે છેલ્લે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરી હતી. પછી વિદેશ વેપારનું સ્વરૂપ વિશેની આપણે ચર્ચા કરતા હતા. એમાં સૌથી પહેલું વિદેશ વેપારનું સ્વરૂપ એટલે કે સાધનોની ભૌગોલિક ગતિશીલતા કેવી માનવામાં આવે છે? ઓછી માનવામાં આવે છે. એમાં આપણે એક એમસીક્યુ ટીક કરાવ્યો હતો કે તમામ પ્રકારના સાધનોની ગતિશીલતામાં એકમાત્ર સાધન એટલે કે જમીન, એની ગતિશીલતા કેવી છે? શૂન્ય છે. આપણને એમસીક્યુમાં પૂછાય કે નીચેના પૈકી ઉત્પાદનના કયા સાધનોની ભૌતિક ગતિશીલતા શૂન્ય છે? ભૌતિક ગતિશીલતા એટલે શું? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જે છે ઘડીક બારબીન કરતો હતો, એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જે છે એ કઈ ઉત્પાદનનું સાધન લઈ જઈ શકતા નથી. તો એમાં એકમાત્ર સાધન આવે જમીન, એની ભૌતિક ગતિશીલતા શૂન્ય છે. બીજું, વિવિધતા ધરાવતી ચીજ વસ્તુઓનો વેપાર. વિદેશ વેપાર આપણને ઉપયોગી શું કામ થાય? તો કે વિદેશ વેપારથી આપણને જે છે એ નવીનતમ પ્રકારની વસ્તુઓ મળે. આપણે છેલ્લે ફોનની વાત કરી હતી કે જો આપણે એકમાત્ર ફોન દેશી કંપનીઓના વાપરવા હોય તો ગઈની ગાયટી કંપનીઓ લાવવા જેવી જ એકાદ બે કંપનીઓ આપણી પાસે છે. પણ વિદેશ વેપારને કારણે આપણે સેમસંગ, એપલ, એમઆઈ, રેડમી, વિવો, ઓપ્પો, નોકિયા કેટલા ફોન વાપરી શકીએ. એટલે વિવિધતાવાળી વસ્તુઓ. પડકારજનક સ્વરૂપ, એમાં આપણે એવું જોયું હતું કે દરેક દેશમાં પોતાના અલગ કાયદાઓ હોય છે, દરેક દેશની પોતાની અલગ નીતિઓ હોય, ટેક્સની નીતિઓ હોય, ભાષા, સંસ્કૃતિ બધું અલગ અલગ હોય છે. તો એવી પરિસ્થિતિઓમાં વેપાર કરવો એ કેવો છે? તો કે પડકારજનક છે. રાજકીય પ્રયત્ન કે ઉદ્યોગોનો વિકાસ માત્ર ઉદ્યોગ સાહસિકો ઉપર જ નહીં, વેપારીઓ ઉપર જ નહીં, પણ સરકાર ઉપર જે છે એ મહત્વનો છે. આપણે વાઇબ્રન્ટ ગુજરાતની વાત કરી હતી. દર 3 વર્ષે સરકાર શું કરે? તો કે આવી સમિતિ મેળવે અને દેશ અને વિદેશના વેપારીઓ, મોટા ઉદ્યોગપતિઓને ગુજરાતમાં બોલાવે. ગુજરાતમાં કઈ કઈ સુવિધાઓ આપવામાં આવે છે એ અંગેની અહીંયા જે છે એ સમિટમાં માહિતી આપે અને એ માહિતીના આધારે શું થાય? તો કે એ માહિતીના આધારે આવા ઉદ્યોગપતિઓ ગુજરાતમાં રોકાણ કરવાનો વિચાર કરે. આ પ્રવૃત્તિ એટલે રાજકીય પ્રોત્સાહન. પછી વિવિધ ચલણો અને ભાવ અંગેની અટકળો. વિદેશ વેપાર કરો છો એટલે સ્વાભાવિક છે તમે તમારા દેશમાં ખરીદ વેચાણ કરી શકશો નહીં. તમારે ફરજિયાત શું કરવું પડશે? વિદેશી ચલણ મેળવવું પડશે. વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, એમાં આપણે જે છે WTO ની વાત કરી હતી, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. રાજકીય અને સામાજિક વિચારધારાઓની અસર, કે આપણે વિદેશ વેપાર બીજા દેશ સાથે ક્યારે કરી શકીએ? જો રાજકીય અને સામાજિક વિચારધારા સરખી હોય. દુશ્મન દેશો સાથેનો વિદેશ વેપાર થઈ શકે નહીં. અત્યંત મોટા પાયાના વેપારો, પછી જે છે કરવેરાની સ્થિતિ વગેરે મુદ્દાઓ આપણે જોયા હતા. પછી આપણે તફાવત જોતા હતા આંતરિક વેપાર અને વિદેશ વેપારનો. એમાં સૌથી પહેલા કદ આધારિત તફાવત જોયું કે આંતરિક વેપારો એનું કદ કેવું હોય? નાનું હોય. વિદેશ વેપારનું કદ મોટું હોય.
વિવિધ ચલણો અને ચૂકવણીની પદ્ધતિઓ. આંતરિક વેપારમાં ચલણ અને ચૂકવણીની પદ્ધતિઓ સમાન હોય, વિદેશ વેપારમાં કેવી હોય? અલગ અલગ હોય. ભાષા, સંસ્કૃતિ અને સમાજ અંગેનો તફાવત આંતરિક વેપારમાં ઓછો હોય, વિદેશ વેપારમાં કેવું હોય? તો કે વધુ હોય. વાહન વ્યવહાર ખર્ચનો તફાવત. વાહન વ્યવહાર ખર્ચ આંતરિક વેપારમાં ઓછો થાય, વિદેશ વેપારમાં કેવો થતો હોય? તો કે વધારે. હરીફાઈનું પ્રમાણ. હરીફાઈ આંતરિક વેપારમાં ઓછું હોય, વિદેશ વેપારમાં કેવું હોય? વધારે હોય. અને એનો મુદ્દો એટલે કે ગ્રાહક સંતોષ અંગેનો તફાવત. હવે આપણે અહીંયા પહોંચેલા છીએ. ચાલો, અહીંયા સુધીમાં જે આપણે છેલ્લા લેક્ચરોમાં ચર્ચા કરી, અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો. હા, વાંધો નહીં, મળી જશે. ચાલો, અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો. ઓનલાઈન માંથી કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો. અહીંયા સુધી ચેપ્ટર 9 માં મુદ્દા 6 તફાવતના મુદ્દા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. ગ્રાહક તરીકે સંતોષ ક્યારે પ્રાપ્ત થાય? તો કે ગ્રાહકને સંતોષ મેળવવાનું એકમાત્ર માધ્યમ એટલે ઈચ્છાઓ ગ્રાહકની પૂરી થઈ જાય એટલે સંતોષ મળી જાય. દાખલા તરીકે આપણે ફોન લેવો હોય અને આપણને ફોન મળી જાય સારો એવો, તો આપણે એ જરૂરિયાતો સંતોષાઈ જાય એટલે ગ્રાહક સંતોષ મળી જાય. ટુ વ્હીલ આપણે લેવું હોય ને આપણને ટુ વ્હીલ મળી જાય તો ગ્રાહક સંતોષ થઈ જાય. આપણે ઘર લેવું હોય ને આપણને ઘર મળી જાય તો ગ્રાહક સંતોષ થઈ જાય. અહીંયા ઉદ્યોગોએ શું કામ કરવાનું છે? ગ્રાહકને સંતોષ કરવાનો. ગ્રાહક સંતોષિત ક્યારે થશે? જ્યારે એને જોઈતી વસ્તુઓ મળી જશે ત્યારે. ગ્રાહકને શું જોઈએ છે એનો ખબર કઈ રીતે પડશે? તો કે ભાઈ બજારમાં તમારે માર્કેટ રિસર્ચ કરવું પડશે. દાખલા તરીકે બજાજ ફ્રીડમ, તમે નામ સાંભળેલું છે, પહેલું દેશ અને દુનિયાનું એકમાત્ર પેલું સીએનજી સ્કૂટર. હવે જો આ જે સ્કૂટર જે છે એ ખાસિયત શું ધરાવે છે? તો કે બે પ્રકારના વર્ગ. અત્યાર સુધી જે માર્કેટ નહોતું એ માર્કેટને અસ્તિત્વમાં લાવવાનું કામ બજાજ ફ્રીડમે કર્યું. નહીતર જો સીએનજી સ્કૂટરની માર્કેટમાં કઈ જે છે એ ડિમાન્ડ હતી જ નહીં, કારણ કે એ વસ્તુ નહોતી એટલે માર્કેટ નહોતું. પણ બે પ્રકારના માર્કેટ અસ્તિત્વમાં હતા. કયું? તો કે એક વ્યક્તિ એવા હતા કે જેને પેટ્રોલ મોંઘું પડતું હતું. બીજા વ્યક્તિઓ એવા હતા કે જેને ચાર્જિંગ વાળા સ્કૂટરમાં ચાર્જિંગ જે મોડું થાય છે એટલે ચાર્જિંગ સમય લે છે, એ સમયનો એ લોકોને જે છે એ દુરુપયોગ ગણાતો. એટલે ચાર્જિંગમાં મૂકવા જેટલો સમય એ નહોતો, પાછું દૂરના અંતરે મુસાફરી કરવા જેટલો પેટ્રોલનો ખર્ચ નહોતો કરવો. તો આ બંને માર્કેટ ભેગા કર્યા એટલે કે પેટ્રોલની કોસ્ટ પેટ્રોલનો ખર્ચે ઘટે અને ચાર્જિંગમાં મૂકવાનો સમય બચે. આ બંને ભેગા કરવાનું કામ કોણે કર્યું? બજાજ ફ્રીડમે કર્યું. ગ્રાહકની જરૂરિયાત શું હતી? તો કે ઓછા ખર્ચે એને વધુ મુસાફરી કરવી હતી અને પાછો જે છે ચાર્જિંગનો સમય નહોતો આપવો. તો આ ગ્રાહક સંતોષની વાત થઈ એટલે બજાજ ફ્રીડમ આવ્યું. તો જો અત્યારે એને બજાર પ્રવેશનો લાભ મળે છે. સૌથી પહેલું બજાર પ્રવેશ કોને કર્યું? તો કે સ્કૂટરમાં, સીએનજી સ્કૂટરમાં સૌથી પહેલો પ્રવેશ ફ્રીડમે કર્યો. એટલે જે લોકોને હવે લોંગ રૂટની મુસાફરી ડેઈલી થતી હોય એવા લોકો માટે જે છે આ સ્કૂટર કેવું થઈ ગયું? તો કે એક પ્રકારનું જે છે એ યોગ્ય સાધન સાબિત થયું કે હવે પેટ્રોલનો ખર્ચો જે છે થશે નહીં અને ચાર્જિંગમાં મૂકવાનો સમય બચી ગયો. તો આવી રીતે ગ્રાહકને શું જોઈએ છે જોઈએ આપણને ખ્યાલ આવી જાય તો ગ્રાહકનો સંતોષ આપણે ઝડપથી મેળવી શકીએ. એક જ દેશની સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિઓ સમાન હોવાને કારણે ગ્રાહકની જરૂરિયાત અને પસંદગીનો અંદાજ કેવો આવી જાય? તો કે સરળથી. આંતરિક વેપારમાં ગ્રાહકને સંતોષિત કરવાનું કામ કેવું છે? તો કે સરળ છે. શું કામ? તો કે બધા જ લોકો આખા સમાજની ડિમાન્ડ એક સમયે કેવી એક સરખી હોય. દાખલા તરીકે અત્યારે ગુજરાતમાં વરસાદનું વાતાવરણ છે તો અત્યારના લોકોની માંગ શું હોય? તો કે વરસાદના રેનકોટ અને વધારે ડોડું થવું હાલતા પડો. અત્યારના લોકોની ડિમાન્ડ શું હોય? તો કે ભાઈ વરસાદના રેનકોટ અને છત્રીની ડિમાન્ડ હોય. તો ગુજરાતના લોકોને જે વસ્તુ જોતી હોય ગુજરાત બહારના લોકોને એ વસ્તુ જોતી પણ હોય, નહીં જોતી. આખા ભારતમાં અત્યારે ચોમાસું ચાલે છે તો ચોમાસાની વસ્તુ અત્યારે ભારતમાં વેચાશે, પણ શું એ જ વસ્તુ ભારતની બહાર બીજા દેશોમાં વેચાશે? નહીં વેચાય. ત્યાં જઈને આપણે નવી જરૂરિયાતો જાણવી પડશે. એટલે જ્યાં સમાજ સરખો હોય ત્યાં જરૂરિયાતો મોટે ભાગે કેવી હોય? એક સરખી હોય. એટલે સંતોષવાનું કામ કેવું પડે? તો કે સરળ. વેચનાર સહેલાઈથી ગ્રાહકની જે છે સંતોષ મુજબ ઉત્પાદન, વેચાણ અને વિજ્ઞાપન કરી શકે છે. ગ્રાહકના વર્તનની આગાહી વધુ સચોટ છે. આંતરિક વેપારમાં ગ્રાહકને ક્યારે શું જોઈશે એની આગાહી તમે કરી શકો છો કે ભાઈ હમણાં આવનાર દિવસોમાં દિવાળીનો સમય આવશે, નવા વર્ષની પરિસ્થિતિ આવશે એટલે નવા વર્ષે ખબર જ છે કે લોકો જે છે આ આખા રીજનના, આખા ભારતના લોકો નવા વર્ષોમાં શું કરે? તો કે નવી વસ્તુની ખરીદી કરે. તો જો તમે અત્યારથી જ તે આગાહી કરી શકે. શું કામ? તો કે આંતરિક વેપાર છે. અહીંયા જ તમે ધંધો કરો છો ને એની પ્રજાને તમે સરખી રીતે ઓળખો છો.
હવે એ જ તે આ દિવાળીના દિવસોમાં, નવા દિવસોમાં વિદેશના લોકો શું નવી વસ્તુની માંગ કરશે કે નહીં કરે, એ આપણે પાછું જોવા જવું પડે. કારણ કે અહીંયા નવું વર્ષ ચાલે છે તો વિદેશમાં કંઈક બીજા દિવસોમાં નવું વર્ષ ચાલતું હોય. તો જો અહીંયા આગાહી કરવી કેવી છે, તો કે સહેલી. શું કામ? તો કે આપણે અહીંયા રહીએ છીએ. કે ભાઈ દાખલા તરીકે આપણે ભાવનગરમાં રહેતા હોય, ભાવનગરમાં કેવા ધંધા કરાય એ આપણને ખબર છે. કે ભાવનગરમાં મોટે ભાગે કયા ધંધા હાલે, તો કે ખાણીપીણીના ધંધા હાલે. તમે ખૂણામાં તે પાણીપુરીની લારી લઈને ઉભા રહી જાય તોય તમારો ધંધો જે છે એ ચાલ્યા રાખે. શું કામ? તો કે આપણને એના વર્તન, ગ્રાહક વર્તનથી આપણે પરિચિત છીએ. કે અહીંયા મોટા ભાગનો ગ્રાહક વર્ગ શેની ઈચ્છામાં હોય, તો કે ખોરાકની ઈચ્છામાં હોય. પૈસા મળે કે ન મળે, બધા ધંધા હાલે કે ન હાલે એ બધી ગૌણ વસ્તુ છે. ખોરાક સારામાં સારો મળવો જોઈએ. એટલે તમે જો અનલિમિટેડ વિદેશ વેપાર, તો અહીંયા દેશમાં આગાહી કરવી, આંતરિક વેપારમાં ગ્રાહક વર્ગ શું ઈચ્છે છે એ જાણવું સરળ છે. પણ વિદેશમાં જઈને ગ્રાહકની જરૂરિયાતો સમજવી કેવી છે, મુશ્કેલ છે. આપણે ઓલું ડેરી મિલ્કની વાત કરી હતી કે ડેરી મિલ્ક આમ કેવી કંપની છે, તો કે વિદેશી કંપની, પણ વર્ષોથી ભારતમાં કામ કરે છે. એટલે અહીંના લોકોની જે છે વર્તનની આગાહી કરી શકે. એ દરેક ફેસ્ટિવલ માટે એક અલગ હેમ્પરની જે છે એ રજૂઆત કરે. દિવાળી આવે તો દિવાળી માટેના સેલિબ્રેશન પેક જે છે એ રજૂ કરે. અત્યારે નવરાત્રી છે તો ખાસ ડિઝાઇન વાળા નવરાત્રીના પેક લોન્ચ કરે. નવું વર્ષ હમણાં આવશે એટલે ન્યુ યર પેકેજ જે છે એ પાછા નવું લાવશે. શું કામ? તો કે એને ખબર છે કે અહીંના ગ્રાહકોનું વર્તન કેવું છે, તો કે પરિસ્થિતિ સાથે બદલાયા રાખે છે. વસ્તુ જેમ જેમ બદલાય એમ એમ ગ્રાહકની જરૂરિયાતો બદલાય છે. આ જરૂરિયાતના આધારે શું કરે? પોતાની પ્રોડક્ટમાં ફેરફાર કરે. શું કામ? તો કે એનાથી જ તે કસ્ટમર જે છે વસ્તુ ખરીદી છે. એક સમાન વસ્તુ તમે લાંબો સમય વેચો તો વસ્તુ તમારી કેવી થઈ જાય, તો કે જે છે લોકો પસંદ કરવાનું બંધ કરી દે. લાંબા સમય સુધી તમે વિવિધતા ન લાવો તો સ્વાભાવિક છે કે તમારી વસ્તુઓ બજારમાંથી કેવી થઈ જાય, દૂર. એનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે નોકિયા. લાંબા સમય સુધી એક પ્રકારના ફોન નોકિયા આપ્યા, તો અત્યારે જો નોકિયાને ગોતીએ મળતી નથી. શું કામ? તો કે એને કોઈ નવીનતાનું જે છે એ કામ કર્યું નહીં. તો અહીંયા તમારે ગ્રાહકની જરૂરિયાત મુજબ શું કરવું પડશે? ફેરફાર કરવું પડશે. આ ફેરફાર આંતરિક વેપારમાં સરળ છે. વિદેશ વેપારમાં સમાજ, મૂલ્યો, પસંદગી, જીવનશૈલી બધી જ વસ્તુ કેવી હોય? અલગ અલગ હોય. એટલે ગ્રાહકની માંગની આગાહી કરવી કેવી છે? મુશ્કેલ છે. અહીંયા આપણે રહીએ છીએ એટલે અહીંના લોકો શું ઈચ્છે એ આપણને ખ્યાલ, પણ વિદેશના લોકોની ઈચ્છા શું હોય છે એ આપણને ખ્યાલ મેળવવો કેવો છે? તો કે મુશ્કેલ છે. ત્યાં આપણે વધુ પ્રમાણમાં માર્કેટ રિસર્ચ કરવું પડે. ત્યાંના લોકોની જરૂરિયાતો શું છે એ આપણે જે છે એ ખ્યાલ મેળવવો પડે. શું કામ? તો કે ત્યાંનો સમાજ, મૂલ્ય, સંસ્કૃતિ બધું વિદેશમાં કેવું હોય? અલગ અલગ હોય. એક દેશમાં મોટે ભાગે સમાજ, સંસ્કૃતિ, મૂલ્ય કેવા હોય? એક સરખા પ્રકારના હોય. પણ વિદેશમાં આ બાબત કેવી થઈ જાય છે? અલગ થઈ જાય છે. વહીવટી અને કાયદાકીય વ્યવસ્થામાં તફાવત. આંતરિક વેપારમાં એક સરખો વહીવટ અને કાયદો લાગુ પડતો હોય. હવે ભારતમાં જે ગુજરાતમાં કાયદા લાગુ પડતા હોય એ બધા જ તે કાયદા મહારાષ્ટ્રમાં લાગુ પડતા હોય. એ બધા જ કાયદા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બધી જગ્યાએ જે છે એક સરખા પ્રકારના કાયદાઓ લાગુ પડે. પણ આપણા ભારતના કાયદા આપણે ભારતની બહાર લાગુ પાડી શકતા નથી. જે દેશમાં જવું હોય એ દેશના કાયદાઓ જે છે આપણે અપનાવવા પડે. એટલે એ કામ વિદેશ વેપારમાં કેવું છે? મુશ્કેલ છે. દરેક દેશ અલગ, દેશના પાછા કાયદા અલગ. અને હવે તો એવું છે કે દેશના કાયદા તો અલગ, પાછા રાજ્યના કાયદા અલગ. તમે જો અમેરિકા જેવો દેશ છે, આમ અમેરિકામાં સંયુક્ત રાજ્ય અમેરિકા એવું નામ છે. સંયુક્ત રાજ્ય અમેરિકા એટલે શું? તો કે અલગ અલગ રાજ્યોનો બનેલો પ્રાંત એટલે અમેરિકા. આપણે કેમ ભારત છે, ભારત જેવું અમેરિકાનું કામ નથી. અહીંના બધા અવિભાજિત રાજ્યો છે. ભારતના જે રાજ્યો છે એ અવિભાજિત છે. અહીંયા રાજ્યો ભારત સંઘમાંથી છૂટા પડી શકે નહીં. પણ અમેરિકામાં એવું નથી. અમેરિકામાં સમયે સમયે બધા રાજ્યો ભેગા થયેલા છે. એટલે ત્યાં એવી સ્વતંત્રતા છે કે રાજ્ય પોતાની રીતે કામ કરે. અને જે મેઇન સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય એની કરતા રાજ્યની કઈક વહીવટ અલગ રીતે જ ચાલતો હોય. ત્યાં બધું કારભાર કોણ કરતું હોય? તો કે મેયર કરતા હોય. અહીંયા મેયર કામ કરતા હોય પણ કોની અંડર કામ કરતા હોય? તો કે કેન્દ્ર સરકારની અંદર. તો ત્યાં તમે જો તો ત્યાં કેન્દ્ર સરકાર કઈક અલગ, સેન્ટ્રલ પાવર કઈક અલગ, ઓથોરિટી કઈક અલગ કાયદા બનાવતી હોય, રાજ્ય કઈક અલગ કાયદા બનાવેલા હોય. એને સ્વતંત્રતા છે. ભારતમાં ત્યાં અમુક કાયદાઓમાં રાજ્યને સ્વતંત્રતા આપેલી. દાખલા તરીકે દારૂબંધી. તમે જો આખા ભારતમાં જે છે તમે કોઈ પણ જગ્યાએ જાઓ ત્યાં તમે દારૂનું વેચાણ કરી શકો, પણ ગુજરાતમાં તમે આવો એટલે ત્યાં કાયદો ફરી જાય પાછો. અહીંયા તમે દારૂ બંધી છે એટલે દારૂનું વેચાણ ગુજરાતમાં કરી શકો નહીં. તો વિદેશી કોઈ કંપની આવે એને પેલા ભારતના કાયદા સમજવાના, એ કાયદા સમજ્યા પછી એના પાછા ગુજરાતના કાયદા સમજવાના. તો કાયદાનું કામ જે છે વિદેશ વેપારમાં કેવું છે? તો કે થોડુંક જાણવું મુશ્કેલ છે. આંતરિક વેપારમાં આપણે બધા કાયદાઓથી પરિચિત હોઈએ કારણ કે એક સમાન કાયદાઓ લાગુ પડતા હોય. વેપારીઓ પોતાના દેશની વહીવટ, કાયદાકીય પરિસ્થિતિ અને વેરા સંબંધિત પદ્ધતિઓથી કેવા હોય છે? સારી રીતે વાકેફ હોય છે. પરિણામે જે છે નિયમો સરળતાથી સમજી શકે છે અને વેપારની મુશ્કેલીઓ ઘટે. હવે અહીંયા ખ્યાલ જ છે કે અહીંયા ભાઈ જીએસટી નામનો એક સરખો કાયદો લાગુ પડે છે વેરા માટે.
તો વિદેશમાં પણ જીએસટી લાગુ હોય છે એવું આપણે ન કહી શકીએ. વિદેશવાળા કંઈક અલગ પદ્ધતિએથી ટેક્સ લેતા હોય. હમણાં જે છે 12% અને 28% વાળો સ્લેબ હટાવીને બે જ સ્લેબ 5 અને 18% વાળા રાખ, તો અહીંના લોકોને એનો ખ્યાલ વહેલા આવી જાય. શું કામ? તો કે અહીંની કામ કરે છે. વિદેશી કંપનીઓને આવો ખ્યાલ આવતા ધીરે ધીરે વાર લાગે, કારણ કે વિદેશમાં જઈને બેઠા છે એટલા માટે. એટલે આંતરિક વેપારમાં કાયદાકીય વ્યવસ્થાઓ કેવી રહે? તો કે સરળ રહે. પણ વિદેશ વેપારમાં શું હોય? તો કે દરેક દેશના અલગ કાયદા, વેરા, પરવાના, નીતિઓ વગેરે હોય છે. આ માટે શું કરવું પડે? તો કે નિષ્ણાંતોની સલાહ લેવી પડે છે. અને આવું પાછું ધંધાકીય કાયદાકીય પ્રક્રિયા અઘરી અને લાંબી હોવાથી વેપાર ખર્ચમાં પણ શું થાય? તો કે વધારો થાય. વિદેશના કાયદાઓ અલગ, એટલે કાયદા સમજવા માટે પાછા નિષ્ણાંતોને બોલાવવા પડે. ઈ પાછા સમજાવે ને ઈ મુજબ આપણે પાછા પરવાના લેવા પડે. એટલે એક તો કામ કેવું ખર્ચાળ છે, પાછું સમય માંગી લે એવું છે કે સરળતાથી આપણને ઝડપથી બધા કાયદા સમજાય જાય, નહીં સમજાય. દાખલા તરીકે ભાઈ અનાજ માટેની તમે જો કે અનાજ માટે દરેક દેશે એક ગુણવત્તા નક્કી કરેલી છે કે અમુક પ્રકારના પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ચરબી એનું બધું પ્રમાણ હોય તો જ તમે વિદેશમાં જે છે તો જ તમે વિદેશમાં અનાજનું વેચાણ કરી શકો. હવે દરેક દેશના આવા અલગ અલગ કાયદાઓ, જે દેશ જે પ્રમાણેની વસ્તુની ડિમાન્ડ કરતું હોય એ પ્રમાણે ત્યાંનું વેચાણ કરવું પડે. દાખલા તરીકે ફોર વ્હીલમાં જો, ફોર વ્હીલમાં અમુક દેશોમાં લેફ્ટ હેન્ડ વાળા સ્ટેરિંગ હોય, અમુકમાં રાઈટ હેન્ડ સ્ટેરિંગ હોય. અમુક દેશોમાં જે છે એ 10 થી લઈને 12 ગેર વાળા ગેરબોક્સ આવતા હોય, અમુકમાં 6 ગેર વાળા ગેરબોક્સ આવતા હોય. તો જે દેશમાં જેવો કાયદો હોય એ દેશમાં તમારે કામ કરવાનું છે. પરિણામે વિદેશ વેપાર કેવો છે? પ્રમાણમાં મુશ્કેલ છે. પછીનો મુદ્દો વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ. અત્યારે વિદેશ વેપાર શું ચાલે છે અને વિદેશ વેપારનું કદ શું છે, દેશમાં વિદેશ વેપારનું સ્થાન શું છે, એ અંગેની વાત અહીંયા આપણે કરીએ છીએ. સૌથી પહેલો મુદ્દો વસ્તી અને વેપાર વૃદ્ધિનો તુલનાત્મક અભ્યાસ. જો આખો મુદ્દો છે એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી છે. વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ 2013 માં એગ્નસ મેડિસન નામનો વ્યક્તિ છે, એની શોધ રજૂ કરવામાં આવી. એને શું કીધું? તો કે 18મી સદીના મધ્યગાળાથી વસ્તીમાં કેટલો વધારો થયો છે? તો કે ભાઈ વસ્તીમાં 6 ગણો વધારો થયો છે. એટલે પહેલાની કરતા વસ્તી 6 ગણી વધી ગઈ. ઉત્પાદન કેટલું વધ્યું? તો કે 60 ગણો. ને વિદેશ વેપાર કેટલો વધ્યો છે? 140 ગણો. આ ત્રણેય એમસીક્યુ માં પૂછે કે એગ્નસ મેડિસન ના જણાવ્યા મુજબ 1800મી સદી પછી વસ્તીમાં કેટલો વધારો થયો છે? તો કે 6 ગણાનો વધારો થયો છે. ઉત્પાદનમાં કેટલો વધારો થયો છે? 60 ગણાનો વધારો થયો છે. જ્યારે વિદેશ વેપારમાં કેટલો વધારો થયો છે? 140 ગણો. આ વિદેશ વેપારનો મુદ્દો જે છે એ એમસીક્યુ માં વારંવાર પૂછાય છે કે અગાઉની પરિસ્થિતિ કરતા વર્તમાનમાં વિદેશ વેપારનો વધારો કેટલો છે? કેટલો વધારો છે? 140 ગણો જેટલો વધારો થયો. એટલે પેલા જેટલું વેચાણ થતું હતું એના કરતા હવે વેચાણ કેવું થાય છે? તો કે વધી ગયું છે. કેટલું વધી ગયું? 140 ગણા જેટલું વધી ગયું. એટલે ઉત્પાદનની પ્રવૃત્તિ એ વધી, ઉત્પાદન વધ્યું એટલે વિદેશ વેપારમાં શું થયું? તો કે વધારો થયો. વેપાર વૃદ્ધિના મુખ્ય કારણો શું છે? તો કે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો. આજે 140 ગણો વિદેશ વેપાર વધ્યો. શું કામ વધ્યો? તો કે એનું એક કારણ શું છે? સૌથી પહેલું તો વાહન વ્યવહાર. કે હવે એક દેશમાંથી બીજા દેશમાં જે છે એ માલ મોકલવો પ્રમાણમાં કેવો પડે છે? તો કે સસ્તો પડે છે. એમાં ખાસ કરીને જ્યારથી બોટ, સ્ટીમરો બધી આવી ગઈ અને એરોપ્લેન આવી ગયા એટલે સરળતાથી ઝડપથી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ મોકલી શકીએ. અને પાછા પૈસા કેવા લાગે? તો કે ઓછા લાગે. એટલે વિદેશ વેપારમાં કન્ટેનરના કન્ટેનર ભરીને એક દેશમાંથી બીજા દેશમાં માલ જાય છે. બીજું શું? તો કે સંદેશા વ્યવહાર. હવે જો વિશ્વ આખું સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી કેવું થઈ ગયું છે? તો કે જોડાઈ ગયું છે, કનેક્ટ થઈ ગયું છે. એટલે હવે ટ્રેન્ડ બદલાવામાં જે છે બહુ વાર લાગે નહીં. વિદેશમાં ટ્રેન્ડ જે ચાલતો હોય એની અસર આપણને આપણા દેશમાં જોવા મળે. એટલે વિદેશનો ટ્રેન્ડ માટેની વસ્તુઓ જે ચાલતી હોય એ આપણે શું કરીએ? આપણા દેશોમાં મંગાવી. વિદેશમાં જે ટ્રેન્ડના કપડા ચાલતા હોય એવા કપડા હવે આપણને ઘર બેઠા ઓનલાઈન સાઇટોના માધ્યમથી, એપ્લિકેશનના માધ્યમથી આપણને ઘર બેઠા વસ્તુઓ મળી જાય. કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ નવું આવ્યું હોય, વિદેશમાં હજી હોય, તો એ આપણે હવે ભારતમાં વેચાણ ન થતું હોય તોય મંગાવી શકીએ. શું કામ? તો કે ટેકનોલોજીકલ વિકાસ છે એના કારણે. તો આ બધી વસ્તુઓ, સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહારની વસ્તુઓના કારણે શું થયું? તો કે વિદેશ વેપારમાં જે છે એ વધારો થયો. પ્રદેશો વચ્ચે રાજકીય સંબંધો વિકસાવવાથી પણ વેપારને વેગ મળ્યો છે. કે ખાસ કરીને 1947 અને પછીના સમયગાળામાં કે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે વિશ્વમાં પણ શું થયું? તો કે એક પ્રકારની શાંતિ સ્થપાણ. વિશ્વ આખું 2 વિશ્વ યુદ્ધમાંથી પસાર થયું હતું.
હવે વિશ્વયુદ્ધમાં તમને લોકોને ખ્યાલ જ છે, સામાજિક વિજ્ઞાન ભણેલા છો એટલે બે પ્રકારના દેશો મોટે ભાગે હતા, ધરી રાષ્ટ્રો અને મિત્ર રાષ્ટ્રો. ધરી રાષ્ટ્રો રાષ્ટ્રો સાથે વેપાર નહોતા કરતા, અને મિત્ર રાષ્ટ્રો જે છે ધરી રાષ્ટ્રો સાથે વેપાર નહોતા કરતા. પરિણામે શું થયું તો કે વિદેશ વેપાર જે છે એ થતો ખરી, પણ અમુક દેશો માટે લિમિટેડ થઈ ગયો. પણ હવે એવું નથી. હવે તમે જો વિશ્વની બે મહાન શક્તિ ગણાતા અમેરિકા અને રશિયા, આમ તમે ગણો તો ધરી અને મિત્રના બંને જે છે એ મુખ્ય પાસા, એટલે કે એક પક્ષ અમેરિકા બીજો પક્ષ રશિયા, આમ હજી હાલની તારીખે કટ્ટર દુશ્મન છે. બંને એકબીજાની નીતિઓ પ્રભાવિત કરે છે, પણ વેપાર બંને વચ્ચે ચાલુ છે. આટલા બધા યુક્રેન અને રશિયાનું યુદ્ધ થયું છે, અમેરિકા વાળા યુદ્ધ રોકવાનો પ્રયત્ન કરે છે, સેન્કશન્સ લગાડે છે, કાયદાકીય નિયંત્રણ મૂકે, પણ અમેરિકાનો વેપાર પાછો રશિયા સાથે ચાલુ જ છે. એને જે ગુડ્સ જોઈએ છે રશિયા પાસેથી, એ રશિયા પાસેથી મંગાવે છે, રશિયાના લોકોને અમેરિકામાંથી જે વસ્તુ જોઈએ છે એ અમેરિકા પાસેથી મંગાવે જ છે. એટલે વેપાર તો બંને વચ્ચે હાલની તારીખે શરૂ જ છે. ભલે દેખીતી રીતે જે બધું હાલતું હોય, એકબીજાને જે બધા વાતો કરતા હોય, પણ વેપાર ચાલે છે. તમે હમણાં જો, હમણાં અલાસ્કામાં રાષ્ટ્રપતિ પુતિન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ, તો એમાં આ જ એગ્રીમેન્ટ થયા હતા. વેપારને લગતા એગ્રીમેન્ટ એ લોકો કરીને આવ્યા. શું એગ્રીમેન્ટ કર્યા? તો કે યુદ્ધ તો હાલ્યા રાખશે, યુદ્ધ એની જગ્યાએ, પણ વેપાર ઉપર અસર ન થવી જોઈએ. તો વિદેશ વેપાર હવે કેવો થઈ ગયો? તો કે જેમ જેમ દેશના સંબંધો બીજા દેશ સાથે સુધરતા થયા, એમ એમ દરેક દેશમાં વિદેશ વેપાર કેવું થયું? તો કે વધતું. તમે જો આપણા પ્રધાનમંત્રી પહેલી ટર્મમાં જયારે 2014માં ચૂંટણી લડીને આવ્યા, ત્યારે તમે જો મોટે ભાગે એને સૌથી પહેલું કામ શું કર્યું? તો કે આખું વિશ્વ ભ્રમણ કરી લીધું. ત્યારે બધા એવું કહેતા કે ભાઈ આ તો કેવા પ્રધાનમંત્રી છે કે જે દેશમાં ચૂંટાણા એ દેશમાં તો જોવા જ નથી મળતા, વિદેશમાં જ જોવા મળે. પણ એની પાછળનું કારણ શું હતું? આ રાજનૈતિક સંબંધોનો સુધારો કરવાનું એની પાછળનું કારણ હતું. સરકારને ખબર છે ત્રણ એને શું ચાલે છે, બહુ ઇમ્પોર્ટન્ટ વાત હોય બહાર જઈને પૂરે કરતા હોજો. હે શું એમાં દાંત આવે એટલે બધા મને અહીંયા હું જોઉં છું તો મને સીધો ખોટો પાડી દઈશ. મેં તને દાંત કાઢતા જોઈને તું પછી મને એમ કે સપોર્ટર કાઢ, એની ઉપર જોક્સ લખેલો છે કઈ? ચાલ હવે નીકળી ગયું, બુક નીકળી ગઈ બેટા તારે. હા કે ના? તો કે લે, તારી યાર જ ક્યારની વાત કરું છું, તો તને જ પૂછતો હું ને. હા કાંઈ વાંધો. હવે અહીંયા ધ્યાન આપજો, અહીંયા ધ્યાન. હવે અહીંયા જો વિદેશ વેપારમાં અત્યારની પરિસ્થિતિ વિશેની વાત કરેલી છે કે વિવિધ સમયગાળા દરમિયાન વિશ્વ વેપારમાં વાર્ષિક સરેરાશ વૃદ્ધિ દર, એટલે કે દર વર્ષે વિશ્વ વેપારમાં કેટલો વધારો થયો છે? તો કે 50 થી લઈને 73 સુધીમાં 7.8% વાર્ષિક દરથી વિદેશ વેપાર વધ્યો છે. જે વધતા વધતા હવે એટલે કે 15-16માં કેટલો વધ્યો? તો કે 2.8% વૃદ્ધિ દરથી આ વિદેશ વેપાર વધ્યો છે. એટલે આપણે એવું કહી શકીએ કે જે ધીરે ધીરે વિદેશ વેપારનું કદ કેવું થાય છે? તો કે દેશ અને દુનિયામાં વધતું જોવા મળે છે. એને અહીંયા આપણને ટકાવારી આપેલી છે. વ્યવસાયિક સેવાઓ, છેલ્લા 30 વર્ષોમાં વ્યવસાયિક સેવાઓમાં કેટલો વધારો થયો છે? તો કે 7%. આ તમને જે છે ટકાવારી એમસીક્યુમાં પૂછે કે વ્યવસાયિક સેવાઓનો વધારો કેટલા ટકાનો છે? 7%. અને આ ટકાવારી એટલે કે 2.8 ભારત અને વિશ્વ વેપારમાં 2015-16માં કેટલો વધારો થયો છે? 2.8%. આ બંને એમસીક્યુ માટેના આઈએમપી પ્રશ્નો. વેપાર અને ઉત્પાદન વૃદ્ધિની સરખામણી. છેલ્લા કેટલાક દાયકાઓ દરમિયાન વિશ્વના ઉત્પાદન વૃદ્ધિ દરની સરખામણીમાં વિશ્વ વેપારનો વૃદ્ધિ દર કેવો થયો છે? તો કે બમણો થયો છે. એટલે પહેલા ઉત્પાદન તો થતું પણ વેપાર નહોતો થતો, વિદેશ વચ્ચે વેપાર નહોતો થતો. શું કામ? તો કે હમણાં જ આપણે જોયું કે મોટા ભાગના દેશ પહેલા શું કરતા? તો કે યુદ્ધમાં જે છે પોતાનો સમય વ્યતીત કરતા. મોટા ભાગનો સમય યુદ્ધમાં જતો એટલે દુશ્મનો કેવા થઈ જાય? તો કે વધી જાય. હવે દુશ્મન આરે સ્વાભાવિક રીતે આપણે વેપાર કેવો કર્યો છે? દાખલા તરીકે અત્યારની આપણે પરિસ્થિતિ કરીએ, અત્યારે આપણે પાકિસ્તાન સાથેનો વ્યવહાર સાવ કેવો છે? તો કે બંધ છે. એક પણ વેપારી પ્રવૃત્તિ આપણે પાકિસ્તાન આરે કરતા. શું કામ? તો કે દુશ્મન દેશ. તો આ તો વિશ્વ યુદ્ધ ચાલતા. વિશ્વ યુદ્ધમાં આખા વિશ્વમાં જેટલા દેશો છે બધા એકબીજા સાથે કંઈક ને કંઈક બાંધતા. હવે આખું વિશ્વ બે ભાગોમાં વેચાયેલું હોય તો સ્વાભાવિક રીતે વેપાર કેવો થાય? તો કે ઓછો થાય. પણ ધીરે ધીરે આ પરિસ્થિતિ બદલાય છે. આ દર્શાવે છે કે વિશ્વમાં વેચાણની વ્યવસ્થાનો વ્યાપ અને વિકાસ થયો છે. પછીનો મુદ્દો, વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો
કે આપણે વિશ્વ વેપાર કરીએ તો છીએ, પણ આ વિશ્વમાં ભારત ક્યાં છે, ભારત કેટલી આયાત કરે છે અને ભારત કેટલો નિકાસ કરે છે, આ આયાત નિકાસના સંદર્ભમાં ભારતની પરિસ્થિતિ હવે આપણે અહીંયા જોઈશું. વિશ્વ વેપારનું કદ અને વૃદ્ધિ દર મોટો હોવા છતાં ભારતનો હિસ્સો હજી કેવો છે, તો કે નાનો છે. ભારત વિદેશમાં વસ્તુઓનું નિકાસ કરે છે, વિદેશમાંથી વસ્તુઓની આયાત કરે છે, પણ આ પ્રમાણ હજી કેવું છે, તો કે બહુ નાનું છે. હમણાં આગળ આવશે કે વિશ્વ વેપારના, જો અહીંયા લખેલું છે, વિશ્વના કુલ નિકાસોમાં ભારતીય નિકાસોની ટકાવારી કેટલી છે, તો કે પહેલા જે 0.9% હતી વધતા 1.7%ની થઈ છે. એટલે આખા વિશ્વમાં 100 રૂપિયાનો વેપાર થતો હોય તો એમાંથી ભારત કેટલી નિકાસ કરે છે, તો કે 1 રૂપિયા જેટલી, 1.7 એટલે 2 રૂપિયા જેટલું નિકાસ ભારત કરે છે. આખું વિશ્વ 100 રૂપિયાની નિકાસ કરતો હોય તેમાંથી ભારત માત્ર કેટલા રૂપિયાની નિકાસ કરે છે, 2 રૂપિયા. અને ભારતનું સ્થાન કેટલામું છે, 19મું સ્થાન છે. આખા 98 રૂપિયા એનો વેપાર ક્યાં થાય છે, તો કે વિશ્વના બીજા દેશોમાં. અને આ પરિસ્થિતિ ક્યારની છે, તો કે અત્યારે એટલે કે 147 કરોડની વસ્તી છે, સૌથી યુવાન દેશ છે, છતાં આપણે નિકાસમાં કેવા છીએ, પાછળ છે. ઉદ્યોગોની સંખ્યા દેશ યુવાન દેશ હોવા છતાં કેવી છે, તો કે ઓછો છે. તમે જો વિશ્વમાં અત્યારે મોટા ભાગના દેશ ધીરે ધીરે વૃદ્ધ થાય છે, કે પછી જાપાન હોય, ચીન હોય, અમેરિકા હોય, બધી જગ્યાએ ધીરે ધીરે વૃદ્ધોની સંખ્યા વધે છે, એટલે એ બધા દેશ ગયડા થાય. ભારત એકમાત્ર એવો દેશ છે કે ધીરે ધીરે કેવો થાય છે, યુવાન થાય. અહીંયા વૃદ્ધોની સંખ્યા કરતા યુવાનોની સંખ્યા કેવી છે, વધારે છે. જ્યાં યુવાનો વધારે ત્યાં આર્થિક પ્રવૃત્તિઓ થવી કેવી જોઈએ, તો કે વધારે થવી જોઈએ. પણ આ દેશની કરુણ પરિસ્થિતિ એ છે કે 147 કરોડ એમાં 60% વસ્તી યુવાન, એ યુવાન વસ્તી જે છે ઉત્પાદનમાં ભાગીદારી લેતી જ નથી. હવે જ્યાં 60% ઉત્પાદક વસ્તી હોય જે દેશમાં, ત્યાં દેશની આવક વધુ હોવી જોઈએ. આવક વધુ હોય એટલે માંગ કેવી હોવી જોઈએ, વધારે હોવી જોઈએ. માંગ વધારે એટલે ઉત્પાદન દેશમાં વધારે થવું જોઈતું હતું, પણ આવી પરિસ્થિતિ હાલની તારીખે જોવા મળતી નથી. શું કામ, તો કે અહીંના યુવાનોને જે છે મોટે ભાગે આર્થિક પ્રવૃત્તિઓ કરવામાં રસ કેવો છે, ઓછો છે. અહીંના મોટા ભાગના યુવાનો કેમાં જોડાય, કાં તો મનોરંજન, અને પછી ખબર પડે એટલે સરકારી નોકરીની તૈયારીઓમાં મોટા ભાગનો સમય જે છે વેડફી નાખે. અમુક સમય જાય, 25, 30, 32 વર્ષ થાય ને પછી એવું લાગે કે હવે ભાઈ ઉંમર વહી ગઈ છે, પછી એ શું કરે, તો કે આર્થિક પ્રવૃત્તિઓની શોધમાં નીકળે. ત્યાં 40-50 વર્ષે તો રિટાયર થવાના વારા આવે. 35 વર્ષે નોકરી તમે શરૂ કરો તો તમને કોણ નોકરીએ, કોણ આર્થિક પ્રવૃત્તિએ તમને રાખે. એટલે મોટા ભાગની યુવાન વસ્તી, ઉત્પાદક વસ્તી શેમાં રોકાય છે, બિન ઉત્પાદક કામોમાં રોકાય છે. એટલે જે ઉદ્યોગોમાં નિકાસમાં આપણો ફાળો હોવો જોઈતો હતો, આ ફાળો કેવો છે, ઓછો છે. 11મા ધોરણમાં તમે ભણીને આવ્યા છો કે ભાઈ આઝાદી પહેલાના સમયમાં ભારત સોને કી ચીડિયા કેવા. શું કામ સોને કી ચીડિયા, તો કે ભારતમાંથી મોટા ભાગના વિશ્વમાં આપણે નિકાસ કરતા, અત્યારે આપણે મોટા ભાગના વિશ્વમાંથી આયાત કરીએ છીએ. આઝાદી પહેલા અને આમ ગણો તો 1000 વર્ષના ગુલામીના ઇતિહાસ પહેલા આપણે સોને કી ચીડિયા એટલે જ કહેવાતા કે આપણે મોટા ભાગનું શું કરતા, નિકાસ કરતા, અને બદલામાં આખા વિશ્વમાંથી આપણને શું મળતું, સોનું. કારણ કે ત્યારે કઈ કરન્સી નહોતી, એટલે પૈસાના બદલામાં વિશ્વ આખું આપણને શું આપતું, સોનું આપતું. અને આપણે આખા વિશ્વમાં શું આપતા, તો કે વસ્તુઓ આપણે પૂરી પાડતા. કે પછી મરી મસાલા, તેજાનાથી લઈને અલગ અલગ કાપડથી લઈને મણકા અને ઉત્પાદિત કાપડને બધું જ આપણે મોકલતું. વિશ્વને જે જરૂર હતી એનું એક્સપોર્ટ કોણ કરતું, તો કે ભારત કરતું. તમે જો આપણે સૌથી જૂનામાં જૂની એકમાત્ર સભ્યતા એટલે સિંધુ ખીણની, અત્યારે વર્તમાનમાં શરૂ હોય એવી એકમાત્ર જૂનામાં જૂની સિંધુ ખીણની સભ્યતાના આપણે વારસદારો છે. આ સિંધુ ખીણની સભ્યતા તમે સમાજમાં ભણીને આવેલા છો, કેટલી સમૃદ્ધ હતી. એ સમયની બીજી ચાઇનીઝ સભ્યતાઓ હોય કે પછી ઈરાનિયન સભ્યતાઓ, બધી સભ્યતાઓ નષ્ટ થઈ ગયેલી છે. એકમાત્ર સિંધુ ખીણની હાલની સભ્યતા આપણને જોવા મળે. એ સિંધુ ખીણ વિશ્વમાં ભૂતકાળમાં કેટલું જે છે એ સમૃદ્ધ હતું, ને અત્યારે આપણા દેશની શું હાલત છે એ તમને ખ્યાલ છે. નહીતર જો સૌથી સારામાં સારી વસ્તુ આપણી પાસે હતી. વૈદિક ગણિતથી સૌથી પહેલું ગણિત ઇન્ટ્રોડ્યુસ કરવા વાળો દેશ કોણ, તો કે ભારત. વેદાંગોમાં 0 થી લઈને આર્યભટ્ટના 0 સુધી બધું આપ્યું કોણે, તો કે ભારત. પ્લાસ્ટિક સર્જરી પહેલા ક્યાંથી, તો કે ભારતમાં. આધ્યાત્મિક જ્ઞાન સૌથી પહેલા કોને મળ્યું, તો કે ભારતનું. જ્યારે વિશ્વમાં બીજા દેશોના લોકો કઈ રીતે જીવન જીવવું, કઈ રીતે કપડા પહેરવા એ નહોતી ખબર, એટલે કે આદિવાસી જીવન જીવતા, ત્યારે તો અહીંયા મહાભારત ને રામાયણ જેવા મોટા મોટા યુદ્ધો હાલતા. ત્યારે અહીંયા મગધ જેવા સામ્રાજ્ય રાજ કરતા. અર્થશાસ્ત્રની શરૂઆત કરનાર દેશ કોણ, તો કે ભારત. ધંધાઓની શરૂઆત કરનાર દેશ કોણ, તો કે ભારત. અને એ જ ભારત અત્યારે ક્યાં છે, તો કે જો અત્યારે એ જ ભારત જે છે 2% હારે 19મા નંબરે છે. પેલા જે અમેરિકા, અત્યારે જે અમેરિકાનું સ્થાન છે એ પેલા કોનું સ્થાન હતું, ભારતનું. અત્યારે આમ તમે ગણો વિદેશ વેપારમાં અમેરિકાનો ફાળો 20%ની આજુબાજુનો છે. એટલે આખા વિશ્વમાં જેટલો વિદેશ વેપાર થાય છે એમાં 20% કોણ ફાળો ધરાવે છે, તો કે અમેરિકા.
એ જ ફાળો ભૂતકાળમાં 35% સાથે ભારત પહેલા ક્રમે હતું. હાલની તારીખે આટલો વિકસિત દેશ હોવા છતાં એ 35% નું સ્થાન અમેરિકા લઈ શક્યું નથી. એ 35% હારે આખા વિશ્વમાં 35% આખા વિશ્વનો વેપાર એકલું કોણ કરતું હતું? કે ભારત. અને અત્યારે તમે જો 2% નો વેપાર કરે. આવું થયું શું કામ? તો કે ધીરે ધીરે ઉત્પાદકતા કેવી થઈ ગઈ? તો કે ઘટી ગઈ. હમણાં આપણે આગળ બેરોજગારીમાં વાત કરી હતી કે મોટા ભાગનું જે શિક્ષણ છે એ બધું કેવું થઈ ગયું? તો કે મેકોલે વાળું શિક્ષણ, કારકુની શિક્ષણ થઈ ગયું. ગુરુકુળોમાં જે 28 શિક્ષાઓ શીખવવામાં આવતી, 28 શિક્ષાઓ કેવી કરી દેવામાં આવી? બંધ કરી દેવામાં આવી. એટલે વિદેશ વેપારમાં આપણે જે નિકાસકાર હતા એની બદલે શું થઈ ગયા? આયાતકાર થઈ ગયા. હમણાં આગળ આંકડા આવશે. આયાત કરીએ છીએ એ પણ શેમાં આપણે હાલીએ છીએ? ખોટમાં હાલીએ છીએ. એટલે કે જેટલી નિકાસ આપણે કરી શકીએ છીએ એની કરતા વધુ આપણે શું કરવું પડે? દેશમાં વસ્તુ મંગાવવી પડે. આવું થવાનું કારણ શું? તો કે પ્રોડક્શન ઓછું. કાંઈ આપણી પાસે હોય તો વિદેશમાં મોકલીએ ને, આપણી પાસે કઈ છે જ નહીં. ટેકનોલોજીના નામે આપણી પાસે કઈ છે નહીં, સંસાધનોના નામે આપણી પાસે છે ભરપૂર, ઉત્પાદન કરતા આપણને નથી આવડતું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આપણી પાસે એકમાત્ર કૃષિ છે તો કે કેટલી વસ્તુ કૃષિમાંથી તમે બહાર મોકલો. હવે કૃષિની સામે જેટલું ઉત્પાદન કરે એનું કન્ઝપ્શન કરવા માટેનું વસ્તી પાછી વધી ગઈ છે. એટલે જેટલું ઉત્પાદન થાય મોટા ભાગનું ઉત્પાદન કોની વચ્ચે વેચે છે? તો કે દેશના લોકો વચ્ચે જ વેચે છે. એટલે કાંઈ છે જ નહીં, તમે બહાર શું મોકલશો? તમારા ઘરમાં પૂરું નથી થતું, વિદેશ વાળાને શું તમે દેવા જવાના? એટલે આપણે આયાતકાર દેશ, નિકાસકાર દેશમાંથી કેવા થઈ ગયા? આયાતકાર દેશ થઈ ગયા. વિદેશમાંથી સતત વસ્તુ આપણે મંગાવતા રહેવી પડે. આગળ આવશે 137 કરોડ જેટલું આપણે તો ખોટમાં હાલીએ છીએ અને દર વર્ષે આ ખોટ કેવી થાય? તો કે વધતી જ જાય છે. એટલે કે આપણે જેટલું વિદેશમાં માલ વેચીએ કે એના કરતા મંગાવવું કેવું પડે? તો કે વધારે. શું કામ? તો કે વિદેશ વેપાર. નિકાસમાં જીડીપીમાં ફાળો. ભારત પોતાની નિકાસ સતત વધારે છે પણ જીડીપીમાં નિકાસનો ફાળો કેવો થાય છે? તો કે વધે છે. પણ આ વધારો કેવો છે? હજી પ્રમાણમાં ઓછો છે. નિકાસ વધતી હોવા છતાં ભારતની આયાતો નિકાસ કરતા કેવી છે? તો કે વધુ ઝડપે વધે છે. એટલે જેટલા પ્રમાણમાં નિકાસો આપણે વિદેશોમાં માલ મોકલવાની તૈયારીઓ કરી એના કરતા માલ કેવો કરવો પડે? વધુ મંગાવવો પડે. આયાતનું જીડીપી નું પ્રમાણ કેવું છે? તો કે નિકાસ કરતા વધારે છે. તમે જો હમણાં તમે કાલ કે પરમ દિવસે ઓલું ન્યૂઝ જોયું હોય તો હવે ગૂગલ ક્રોમ ની બદલે ઝોહો, આપણી ભારતીય કંપની, એને પોતાનું ક્રોમ બ્રાઉઝર લોન્ચ કરેલું છે. ધીરે ધીરે ટેકનોલોજીમાં આપણે આગળ વધીએ છીએ પણ હજી આ વિકાસ કેવો છે? તો કે ઓછો છે. ગૂગલ માળા જે જીમેલ ની સુવિધા આપે છે એની બદલે આ ઝોહો કંપનીએ ઝોહો મેલ ની સુવિધા આપેલી છે. જેમ ગૂગલ મીટ એટલે એપ્લિકેશન છે કે એમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિને મળી શકે, એમ ઝોહો વાળાની પોતાની મીટિંગ માટેની એપ્લિકેશન છે. હવે આવી વસ્તુ આપણને ખબર જ ન હોય. આવી વસ્તુ ખબર ન હોય એટલે આપણે ઉપયોગ કરી શકવાના નથી, કરી શકવાના. હમણાં મેં તમને ઓલું ફોનની વાત કરી હતી કે ભારતીય ફોન પોતે હવે અને પ્રોસેસર તે તમે જો નહીતર પ્રોસેસર બે જ કંપનીઓના છે, એક એન્ડ્રોઈડ પ્રોસેસર અને એક iOS. આ બંને પ્રોસેસરનો માલિક કોણ? તો કે અમેરિકા. એટલે તમારે ફોન ગમે એ બનાવવો હોય આ બે જ પ્રોસેસરની ઉપયોગ તમારે કરવો પડે. કાં તો એન્ડ્રોઈડ સિસ્ટમનો ઉપયોગ કરવો પડે, કાં તો iOS સિસ્ટમનો ઉપયોગ કરવો. એટલે વિદેશમાંથી તમે ગમે ન્યા ફોન બનાવતા હો તમારે સિસ્ટમ માટે કોના ઉપર આધાર રાખવો પડે? તો કે એ તો અમેરિકા ઉપર જ આધાર રાખવો પડે. હવે અમેરિકા ધારે ત્યારે આવે સિસ્ટમમાં ફેરફાર કરી શકે. તો એનો ભારતીય ફોનનું ઉત્પાદન, અત્યારે હું નામ કંપનીનું ભૂલી ગયો છું, એને શું કર્યું? આ iOS અને એન્ડ્રોઈડ થી અલગ ભારતીય સિસ્ટમ ઊભી કરેલી. ધીરે ધીરે ફોન હમણાં લોન્ચ કરશે. લગભગ એવું કહે છે કે દિવાળી આજુબાજુ એના ફોન આવશે. ફોન એ પાછા કેવા 4 થી 5 હજારના ફોન. એટલે એફોર્ડેબલ ફોન, પાછા ભારતીય સિસ્ટમ વાળા ફોન. એટલે તમારો ડેટા અત્યારે ક્યાં સ્ટોર થાય? તમારો ડેટા અત્યારે જે છે વોશિંગ્ટનમાં સ્ટોર થાય. તમે જે પ્રવૃત્તિઓ અત્યારે કરતા હો, જે સર્ફિંગ કરતા હો, ઇન્સ્ટાગ્રામમાં તમે જે જોતા હો, ફેસબુકમાં જોતા હો, યુટ્યુબમાં જોતા હો, ગૂગલમાં જે સર્ચ કરતા હો, એ બધું કોને ખબર હોય? વોશિંગ્ટનને ખબર. એટલે અમેરિકા વાળાને અહીંથી બેઠા બેઠા, ત્યાંથી બેઠા બેઠા અહીંના લોકો શું વિચારે છે એ બધું ત્યાં એને ખબર. વોટ્સઅપ વાળા આમ કે ઇન્ક્રિપ્ટેડ મેસેજ છે. તમે વોટ્સઅપ નો કોઈક વાર મેસેજ તમે ખોલો ને કોઈ પણ ચેટ, એમાં ઉપર જોજો પીળી કલરની લીટી હોય, એ બધામાં ઇનબિલ્ડ જ હોય. એમાં શું લખેલું હોય કે આ મેસેજ કેવો? ઇન્ક્રિપ્ટેડ મેસેજ. ઇન્ક્રિપ્ટેડ મેસેજ એટલે શું? તો કે જેનો તમે કોન્ટેક્ટ સેવ કરો એ જ તમારી સાથે
વ્યવહાર કરી શકે. કોન્ટેક્ટ સેવ કરો એ જ તમારું સ્ટેટસ જોઈએ, કોન્ટેક્ટ સેવ કરો એનું જ સ્ટેટસ તમે જોઈ શકો. આવું વોટ્સઅપ કે છે. પણ તમે જો વોટ્સઅપ વાળા કાંઈ પણ નવું લાવે એટલે સ્ટેટસ, વોટ્સઅપ વાળા તો પોતાનું જે છે એ પાછું સ્ટેટસ તો લગાડતા જ હોય. તમે જો વોટ્સઅપ ની નવી વસ્તુ આવે એટલે એ લોકો સ્ટેટસ ની આરોર વોટ્સઅપ એવો ઓપ્શન આવે, પણ આપણે તો વોટ્સઅપ નો નંબર જ સેવ નથી કર્યો, તો એ વોટ્સઅપ નું સ્ટેટસ આપણને કેમ દેખાય? એનો અર્થ એ કે વોટ્સઅપ વાળા ઇન્ક્રિપ્ટેડ કે છે, પણ ઇન્ક્રિપ્ટેડ છે નહીં. એટલે બધી વાતો લીક થાય છે ક્યાંક ને ક્યાંક. મેં કોલેજ વાળાને વાત કરી હતી, મેં દેખાડ્યું હતું, લાવ ફોન ની બાજુમાં તમે આમ બોલો ને, જેટલું તમારો ફોન સતત તમારું શું કરતું હોય, તો કે રેકોર્ડિંગ કરતું હોય. દાખલા તરીકે હું નેટ શરૂ કરીને હવે ફોન ને એટલો બધો તે દૂર રાખીને બોલું, હે ગૂગલ બોલું, તો ફોન હમણાં પાછું એક્ટિવેટ થઈ જાય. શું કામ? તો કે સતત જે છે એ આપણને સાંભળતો હોય. જો થઈ ગયું કે નહીં? જો ગૂગલ, ઓકે ગૂગલ બોલો એટલે જો શરત આટલો બધો ફોન આગળ રાખ્યો. હવે એને ક્યારે ખબર પડી કે હું ઓકે ગૂગલ એવું બોલવાનો? એનો અર્થ કે એનું માઇક સતત શરૂ છે, એ સતત હું શું બોલું છું એ સતત એ જે છે એ અહીંયા જોવે છે. એવી જ રીતે બધા ફોન એપલ વાળામાં તમે હે સીરી બોલો, હવે એને ખબર છે કે તમે આજ મિનિટ એટલી સેકન્ડ હે સીરી બોલવાના, તો એ સિસ્ટમ ખોલીને ઊભું રહી ગયું હોય. એનો અર્થ કે સતત તમારું માઇક શું થાય છે? અહીંયા વિદેશ વેપાર અંતર્ગત સતત તમારું માઇક જે છે ટ્રેસ થાય છે. તમે ફોનની બાજુમાં આમ ફોન રાખીને આમ બોલો ને કે ભાઈ બૂટ લેવાના, બૂટ લેવાના, બૂટ લેવાના, એટલે તમે જે ઇન્સ્ટાગ્રામ ખોલો, ફેસબુક ખોલો, યુટ્યુબ ખોલો, એમાં તમને બૂટની જાહેરાત જોવા મળે. તમે આમ ફોન આજુબાજુમાં રાખીને તમે એમ કહો ને ભાઈ સ્કૂટર લેવું, સ્કૂટર લેવું, એટલે સ્કૂટરની જાહેરાતો તમને દેખાડે. તમે એમ કહો ફોન લેવો, ફોન લેવો, એટલે ફોનની જાહેરાત તમને બતાવે. હવે એ સોશિયલ મીડિયા વાળાને કેમ ખબર પડી કે ભાઈ આપણને અત્યારે ફોન જોઈએ, આપણને અત્યારે બૂટ જોઈએ, આપણે હવે કપડા લેવા? એનો અર્થ કે આ વસ્તુ વિદેશ વેપારમાં આ વસ્તુ કેવી છે, તો કે સતત તમારો ડેટા એ લોકો પાસે જાય છે, અને એ લોકો એના આધારે તમને શું કરે, તો કે આ વિદેશ વેપાર વધારવા માટે તમારી જે જરૂરિયાત છે ને એવી જ જાહેરાત તમને દેખાડે. તમે જો ઇન્સ્ટાગ્રામનું એલ્ગોરિધમ એવું સેટ કરેલું છે કે ઇન્સ્ટાગ્રામમાં તમને શું દેખાડવામાં આવે, તમે જે જોતા હો એ તમે જે જોવો ઇન્સ્ટાગ્રામને એમ થાય કે આને આવું પસંદ આવે છે. તમે કોઈ મોટિવેશનલ સ્પીકરને જોતા હો તો એ તમને જો મોટા ભાગના વિડીયો કેવા દેખાડે, મોટિવેશનલ સ્પીકરના, અથવા તો મોટા ભાગના કોટ એવા જ હોય કે જે આમ જુસ્સાથી ભરેલા હોય. તમે કોઈ રેસીપીના વિડીયો જોતા હો તો મોટે ભાગે એવા રેસીપીના જ વિડીયો જે છે એ રિપીટ થતા હોય. તમે ક્રિકેટના વિડીયો જોતા હો તો ક્રિકેટના વિડીયો જ રિપીટ થતા હોય. કોમેડી વિડીયો જોતા હોય તો એ જ. તો આવું બધું થવાનું કારણ શું? આ વિદેશ વેપારનું એલ્ગોરિધમ. એના આધારે ઇન્સ્ટાગ્રામને ખબર હોય કે તમને કઈ એડવર્ટાઇઝમેન્ટ દેખાડવી. તમે જો જીઓ હોટસ્ટાર તમે કોઈક વાર વાપરતા હો કે લાઈવ મેચ તમે સ્ટ્રીમિંગ કરતા હો એપ્લિકેશનમાં, કોઈ પણ એપ્લિકેશનમાં, તમે જો આમ ટીવીમાં બધી એક હરકી જાહેરાત બધા ટીવીમાં આવતી હોય, પણ જ્યારે તમે ઓનલાઈન એપ્લિકેશનથી કોઈ લાઈવ સ્ટ્રીમિંગ કરતા હો ને ત્યારે તમારે જો મોટે ભાગે એમાં એવું થાય, 60% કિસ્સાઓમાં એવું હોય કે તમારા મોબાઈલમાં વચ્ચે બ્રેકમાં જે એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય ને બીજાના મોબાઈલમાં અલગ એડવર્ટાઇઝમેન્ટ આવતી. શું કામ? તો કે તમારું એલ્ગોરિધમ ટ્રેક કરવામાં આવે. એ વચ્ચે તમને એ જ એડવર્ટાઇઝમેન્ટ દેખાડે કે જેનો તમને રસ હોય. તમને કપડામાં રસ હોય તો એ લાઈવ સ્ટ્રીમિંગની વચ્ચે તમને કઈ એડવર્ટાઇઝમેન્ટ બતાડે? કપડાની બતાડે. તમારે બાજુવાળા ફોન વાળા વધુ બૂટને લગતું સર્ચ કર્યું હોય તો એ લાઈવ સ્ટ્રીમિંગમાં વચ્ચે કઈ એડવર્ટાઇઝ બતાડે? તો કે બૂટને લગતું. આવું કારણ શું? તો કે વિદેશ વેપાર વધારવો છે. વિદેશી કંપનીઓ બેઠા બેઠા તમારો ડેટા લઈ લે અને પછી શું કરે? તો કે વિદેશ વેપાર વધારવો, પોતાનો જે છે વેપાર વધારવા તમને એવી જ રીતે જાહેરાતો દેખાડે કે જેથી તમે કેવા થઈ જાવ, તો કે લોભ તમને આવે અને તમે તો જ વસ્તુ ખરીદશો. આંકડાકીય માહિતી વર્ષ 2014-15 વિશ્વના કુલ વેપારમાં ભારતનો હિસ્સો લગભગ કેટલો હતો? તો કે 1.7% જેટલો જે છે એ ભારતનો હિસ્સો હતો અને સ્થાન 19મું હતું. આ તમને MCQ માં પૂછાઈ જાય કે ભારતનો હિસ્સો કેટલો છે? 1.7 નિકાસમાં હિસ્સો છે. પછીનો મુદ્દો, ભારતના વિદેશ વેપારનું કદ, સ્વરૂપ અને દિશા. અર્થ. આ અર્થ તમને જે છે એક માર્કમાં પૂછાય છે. વિદેશ વેપારનો જે અર્થ અહીંયા આપેલો છે એ એક માર્કમાં તમને અર્થ પૂછાય છે. વિદેશ વેપારનું કદ એટલે આયાત અને નિકાસ થતી ભૌતિક વસ્તુઓનું કુલ મૂલ્ય અને જથ્થો. એક માર્કનો પ્રશ્ન. વિદેશ વેપાર એટલે શું? તો કે વિદેશ વેપાર એટલે શું? તો કે આયાત અને નિકાસ થતી. વિદેશ વેપાર એટલે શું? તો કે આયાત અને નિકાસ થતી ભૌતિક વસ્તુઓ. જો અહીંયા એ લોકોએ ખાસ ભાર આપેલો છે. કઈ વસ્તુઓ? તો કે ભૌતિક વસ્તુઓનું મૂલ્ય, એને વિદેશ વેપાર ગણવામાં આવે. ભૌતિક વસ્તુઓ કોને કહેવાય? ખાલી જોઈ શકાય, જોઈ શકાય, સ્પર્શી શકાય, ગણી શકાય અને જેનું રંગ, રૂપ, આકાર અને કદ નિશ્ચિત હોય એને ભૌતિક વસ્તુ કહેવાય. અને અહીંયા કઈ વસ્તુને વિદેશ વેપારમાં જથ્થો ગણવા માટે ધ્યાનમાં લેવામાં આવે છે?
તો કે આવી ભૌતિક વસ્તુ, કારણ કે એનો જ જથ્થો માપી શકાય. અભૌતિક વસ્તુઓનો જથ્થો માપી શકાય? ન માપી શકાય. દાખલા તરીકે હું અહીંયા બોલું છું, કેટલા કિલો શબ્દ આજે 1 કલાકમાં બોલીને ગયો, તમે માપી શકો? ન માપી શકો. આમ અભૌતિક વસ્તુ છે. તો જથ્થામાં કોણ આવે? તો કે ભૌતિક. કદમાં વધારો ત્યારે માનવામાં આવે છે જ્યારે આયાત થતી ચુકવણીઓ વધે, નિકાસમાંથી થતી કમાણીઓ વધે, રાષ્ટ્રીય આવકમાં વેપારના મૂલ્યનો ટકાવારી હિસ્સો વધે તથા વિશ્વ વેપારમાં દેશનો વેપાર હિસ્સો વધે, તો આપણે વિશ્વ વેપારમાં આગળ વધ્યા છીએ એવું કહેવાય. શું શું વધવું જોઈએ? તો કે સૌથી પહેલું આયાતની ચુકવણીઓ વધવી જોઈએ, એટલે વિદેશમાંથી વધુ પ્રમાણમાં આયાત કરતા હોય તો વિદેશ વેપાર વધ્યો છે. બીજું શું કરતા હોઈએ? તો કે આયાતની સાથે સાથે કમાણી એ વધવી જોઈએ, એટલે વસ્તુ મંગાવવાની સાથે સાથે વેચવાનું હોય તે ફૂલ વિશ્વમાં. રાષ્ટ્રીય આવકમાં કોનું મૂલ્ય વધવાનું? તો કે વેપારનું ટકાવારી મૂલ્ય. કયા વેપારનું? વિદેશ વેપારનું. તમારી જીડીપીમાં તમારી જે કુલ આવક થતી હોય, એટલે કે જેમાં આપણે કૃષિ સેવા અને ઉદ્યોગ ક્ષેત્રની વાત કરીએ છીએ, કૃષિ સેવા અને ઉદ્યોગ ક્ષેત્રમાં કોનું સાથે સાથે મૂલ્ય વધવું જોઈએ? વિદેશ વેપારનું. તો વિદેશ વેપારમાં આગળ વધ્યા છે તેવા કહેવાય. સાથે શું થવું જોઈએ? તો કે દેશનો વેપાર હિસ્સો વિશ્વમાં વધવો જોઈએ. જે 2% આપણો હિસ્સો છે એ 2% થી વધીને 3%, 4%, 5%, 10% થાય. આ પરિસ્થિતિ થતી હોય તો અને માત્ર તો જ આપણે શું કહી શકીએ? તો કે વિદેશ વેપારમાં દેશ આગળ વધ્યો છે, તો આપણે કહી શકીએ. બાકી વિદેશ વેપાર થયો છે એવું આપણે કહી શકીએ નહીં. ભારતનો વેપાર કદ 1951 થી લઈને 2016 સુધીમાં આ સમયગાળા દરમિયાન આયાત અને નિકાસ બંનેનું કદ સતત કેવું છે? તો કે વધતું રહ્યું છે. તેમનો રાષ્ટ્રીય આવક અને વિશ્વ વેપારમાં ટકાવારી હિસ્સો પણ કેવો છે? તો કે વધ્યો છે. મોટાભાગના વર્ષોમાં આયાતનું કદ અને વૃદ્ધિ દર નિકાસના કદ અને વૃદ્ધિ દર કરતા કેવું રહ્યું છે? વધુ રહ્યું છે. વિશ્વ વેપાર દરેક વર્ષે વધ્યો તો છે, પણ આ વધારો મોટે ભાગે શેમાં થયેલો છે? તો કે આયાતના કદમાં મોટે ભાગે વધારો થયો છે. એટલે ખાલી આપણે આયાતો વધારી છે, નિકાસનું પ્રમાણમાં વધે છે, પણ કેવું છે? તો કે આયાતો કરતા ઘણું નીચું છે. એટલે એકમાત્ર આયાતો વધતી હોય એટલે વિદેશ વેપાર વધ્યો એવું આપણે કહી શકીએ નહીં. આયાતની સાથે સાથે શું વધવું જોઈએ? નિકાસ એ વધવી જોઈએ, તો અને માત્ર તો જ તે વિદેશ વેપારમાં આપણે આગળ વધ્યા છે એવું આપણે કહી શકીએ. જો અહીંયા આપણને જે છે 1991 પછી ભારતના વિદેશ વેપારનું કદ અહીં આપેલું છે. હવે અહીંયા મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. અહીંયા આધાર વર્ષ એટલે કે બેઝ યર માટે 1991 નું જ વર્ષ શું કામ લીધું? 2005 લઈ શકતા હતા, 2001 લઈ શકતા હતા, 2008 લઈ શકતા હતા, 1991 જ કેમ લીધું? કારણ કે આર્થિક સુધારાનું વર્ષ છે. આપણે એ વાત કરી હતી કે આપણને આપણા જન્મનું વર્ષ યાદ રહે કે ન રહે. 2 વર્ષ આપણા માટે એક મહત્વના, એક આર્થિક સુધારા એટલે કે 1991. બીજું કયું વર્ષ? બીજું કયું વર્ષ આપણને યાદ હોવું જોઈએ? શું કામ 2001? 2013 એટલે કે કંપની ધારાનું વર્ષ. આ 2 વર્ષ આપણને ભૂલાવા જોઈએ નહીં. શું કામ? તો કે આ 2 કોમર્સના વિદ્યાર્થીઓ માટે જન્મનું વર્ષ ભૂલી જઈએ ચાલે, પણ આ 2 વર્ષ કોમર્સનો વિદ્યાર્થી ભૂલે યોગ્ય નથી. મૂલ્ય માપનની પદ્ધતિઓ. વસ્તુઓની કિંમત વધવાથી આયાત અને નિકાસનું મૂલ્ય વધે, તેને કદનો વધારો ગણાય નહીં. જો અહીંયા ચોખ્ખું કહી દીધેલું છે, વિદેશ વેપાર વધ્યો ક્યારે ગણાય? તો કે વસ્તુના મૂલ્ય વધવાથી જે છે ભાવમાં ફેરફાર થાય એને નહીં, વસ્તુના જથ્થામાં ફેરફાર થવો જોઈએ. દાખલા તરીકે પહેલા કોઈ વસ્તુ 100 રૂપિયાની મળતી હોય, એ જ વસ્તુ હવે 500 રૂપિયાની થઈ જાય, તો આને આપણે એવું ન કહી શકીએ કે વિદેશ વેપાર વધ્યો. આ તો વસ્તુનું મૂલ્ય વધ્યું છે. પણ પેલા 100 એકમો વેચાતા હોય ને એની બદલે હવે 500 એકમો વિદેશમાં વેચાવા માંડે, તો એને વિદેશ વેપાર વધ્યો કહેવાય. એટલે વિદેશ વેપારનો આધાર જે છે એ મૂલ્ય ઉપર નહીં પણ કોના ઉપર છે? જથ્થા ઉપર છે. કદમાં વધારો જથ્થાના વધારા ઉપરથી જ માનવામાં આવે છે. જો તમે જેટલું ગયા વર્ષે આયાત અને નિકાસ કરી હતી એ જથ્થામાં હવે કંઈક ફેરફાર થાય, એટલે કે હવે આયાતનો જથ્થો અને નિકાસનો જથ્થો વધે, તો અને માત્ર તો જ તે તમે વિદેશ વેપારમાં આગળ છો એવું કહેવાશે. મૂલ્યમાં ફેરફાર થવાથી, વસ્તુ મોંઘી થવાથી તો વિદેશ વેપાર જે છે એ વધ્યો એવું આપણે કહી શકીએ નહીં, કારણ કે સમયની સાથે સાથે વસ્તુઓ કેવી થઈ જાય? મોંઘી થઈ જાય. તો આ મોંઘી વસ્તુઓ વિદેશ વેપારમાં જે છે એ વધારો કરે છે એવું આપણે કહી શકતા નથી. વિદેશ વેપારની ગણતરીનો આધાર કોના ઉપર છે? જથ્થા ઉપર છે. વાસ્તવિક કદ જાણવા માટે આયાત નિકાસનું મૂલ્ય કેવા ભાવે ગણવાનું? સ્થિર ભાવે ગણવાનું, અથવા તો અમેરિકી ડોલરના પ્રમાણમાં. સ્થિર ભાવ એટલે કોને કહેવાય? જો તમે આંકડા શાસ્ત્રમાં 2 વર્ષ અત્યારે ભણતા હશો, એક આધાર વર્ષ અને બીજું ચાલુ વર્ષ. આધાર વર્ષ એટલે શું? તો કે એ વર્ષે જે ભાવ હોય
એ ભાવને ફિક્સ ભાવ માની લેવાનો અને એના આધારે આગળની વસ્તુનો ભાવ પણ શું લખવાનો તો કે જે આધાર વર્ષનો ભાવ હોય આગળના વર્ષોમાં પણ ઈ જ ભાવને જે છે એ ધ્યાનમાં લેવાનો. દાખલા તરીકે આપણે 2001 ને આધાર વર્ષ તરીકે માની, દાખલા તરીકે એવું માનીએ કે ભાઈ 2001 માં 1 કિલો ઘઉંનો ભાવ દાખલા તરીકે ભાઈ 50 રૂપિયા હતો, તો આપણે 2001 માટે 50 રૂપિયાનો ભાવ માનવાનો, 2002 માટે 50 રૂપિયાનો ભાવ માનવાનો, 3 માટે 2025 સુધી આપણે એક આધાર વર્ષ નક્કી કરેલું છે, તો એ આધાર વર્ષનો જે ભાવ હોય એ જ ભાવ આપણે અહીંયા ધ્યાનમાં લેવાનો, એને શું કહેવામાં આવે? સ્થિર ભાવ. હવે જો વાસ્તવમાં આવું હોય, વાસ્તવમાં 2001 માં જે ઘઉંનો ભાવ ચાલતો હોય 2025 માં શું એ જ ભાવ ચાલતો હોય? ન ચાલતો હોય, એ વધી ગયો. શું કામ? તો કે સતત ફુગાવો છે એટલા માટે. તો જેમ જેમ ફુગાવો વધે એમ ભાવમાં ફેરફાર થાય, પણ આપણે જ્યારે કદ શોધવું હોય ત્યારે આપણે એક ભાવ શું કરવો પડે? તો કે નક્કી કરવો પડે. અને ઈ ભાવ એટલે કયો ભાવ? તો કે સ્થિર ભાવ. કે ભાઈ પેલા 25 રૂપિયા કિલો અનાજ મળતું હતું, તો હવે પણ કેટલા રૂપિયા ગણવાનું? તો કે 25 રૂપિયા જ ગણવાનું. પણ જથ્થામાં આપણે ફેરફાર ગોતવાનો, તો જ આપણને જે છે વિદેશ વેપારનું સાચું કદનો ખ્યાલ આવે. યુએસ ડોલરમાં માપવાથી હુંડિયામણના દરોમાં થયેલ ફેરફારનો પ્રભાવ દૂર થઈ જાય છે અને વાસ્તવિક વેપારનું કદ આપણને મળતું હોય છે. પછીનો મુદ્દો, સ્વતંત્રતા પછી ભારતના વિદેશ વેપારના કદમાં ફેરફાર. પ્રારંભિક વર્ષ એટલે કે 1947 થી લઈને 1980 આ સમયગાળામાં વિદેશ વેપારમાં ભારત ક્યાં હતું એ અંગેની પરિસ્થિતિ આપણને કીધેલી છે. ભારતમાં વિકાસનો દર ધીમો હતો. વિકાસલક્ષી આયાતો એટલે કે ભાઈ કાચો માલ, મશીન, નિષ્ણાંતોની સલાહ વગેરેનું પ્રમાણ કેવું રહ્યું? તો કે ખૂબ ઊંચું રહ્યું. નિકાસ કરવાની ક્ષમતા ઓછી હોવાથી નિકાસનું પ્રમાણ કેવું રહ્યું? ઓછું. કેમ કે શરૂઆતના સમયમાં આઝાદી જ્યારે આપણને મળી, હા આપણે પ્રયત્ન કરશું. કે શરૂઆતના સમયમાં દેશ આઝાદ થયો એટલે કે 1947 માં દેશ આઝાદ થયો, એ સમયે સ્વાભાવિક રીતે દેશની પાસે કાંઈ ઉત્પાદનની યોગ્ય વ્યવસ્થા હતી જ નહીં. અંગ્રેજોએ અહીંનું કૃષિ, સેવા અને ઉદ્યોગ ત્રણેય ક્ષેત્ર કેવા કરી નાખ્યા? તો કે પાયમાલ કરી નાખ્યા. હવે આપણી પાસે કાંઈ હતું જ નહીં એટલે વિદેશમાં આપણે નિકાસ કરી શકવાના? તો કે નહોતા કરી શકવાના. વસ્તુ કઈ આપણી પાસે હોય તો કોકને વેચી શકીએ, પણ અહીંયા વસ્તુ હતી વસ્તુ અહીંયા? તો કે હતી જ નહીં એટલે નિકાસો કેવી રહી? ઓછી રહી. સામે પક્ષે આપણને જે છે વિકાસ કરવા માટે આવી બધી વસ્તુઓ શું કરવી પડી? બહારથી મંગાવવી પડી, કારણ કે દેશમાં ઉત્પાદન કેવું થતું હતું? ઓછું થતું હતું. અને ઉત્પાદનની પદ્ધતિઓ પણ આપણી પાસે નહોતી. ઉત્પાદનની પદ્ધતિઓ આપણી પાસે હતી નહીં એટલે નિષ્ણાંતો, કાચો માલ આ બધું આપણે વિદેશમાંથી મંગાવવું પડતું, કારણ કે શરૂઆતનો હજી તબક્કો હતો. નવી નવી આઝાદીમાંથી આપણે નવી નવી ગુલામીમાંથી આપણે નવી નવી આઝાદી તરફ આવ્યા હતા. એટલે કઈ રીતે ક્યાં ઉત્પાદન કરવું, શું ઉત્પાદન કરવું, કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવો, આવી એક પણ વસ્તુનો ખ્યાલ આપણને હતો નહીં. એટલે વિદેશમાંથી આયાતનું પ્રમાણ કેવું રહ્યું? તો કે વધારે. અને નિકાસનું પ્રમાણ કેવું રહ્યું? તો કે ઓછું રહ્યું. 1980 પછીના સમયગાળામાં વિકાસનો દર વધ્યો અને મોટા ઉદ્યોગો ચલાવવા તથા તેને ફેલાવવા માટે આયાતોમાં વધારો કરવામાં આવ્યો. ધીરે ધીરે જે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ હતી એ વધીને કોના તરફ થઈ ગઈ? તો કે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં. એટલે આવા યંત્રો જે છે કે ભાઈ પછી પૂછ લેજે ને તું, સીધો બેઠા. અને બહુ કઈ એવું હોય તો ભાઈ બહાર જઈને વાત કરતા હો. છે કઈ ઇમ્પોર્ટન્ટ છે કઈ? તો સીધો બેઠ જાઓ, પાછળ ન ફરતો. કે મોટા ભાગના યંત્રો જે છે એ આપણે શું કરવા પડતા? તો કે વિદેશમાંથી મંગાવવા પડતા, કારણ કે આપણે પોતે આઝાદી પછી એટલા સક્ષમ નહોતા કે પોતાનું ઉત્પાદન પોતે કરી શકીએ. એટલે આયાતો કેવી રહી? તો કે વધારે રહી. દેશમાં આવક વધતા ઘરેલું માંગ વધી, પરિણામે નિકાસ માટે ઉત્પાદન કેવું બચ્યું? તો કે ઓછું બચ્યું. જેમ જેમ દેશના લોકોની આવક વધી, હવે સ્વાભાવિક છે આવક વધે એમ લોકો માંગ એટલે કે ડિમાન્ડ કેવી કરે? વધારે કરે. સામે પ્રોડક્શન હજી દેશમાં કેવું છે? ઓછું છે. ઓછું પ્રોડક્શન છે ને હાઈ ડિમાન્ડ છે. ઉત્પાદન ઓછું છે ને માંગ વધારે છે, એટલે જેટલું ઉત્પાદન થતું મોટે ભાગે ક્યાં વેચાઈ જતું? તો કે દેશમાં જ વેચાઈ જતું. એટલે વિદેશમાં વેચાણ કરવા જેટલી વસ્તુઓ આપણી પાસે વધતી નહોતી. વસ્તુઓ નહોતી વધતી એટલે શું કર્યું? તો કે નિકાસનું પ્રમાણ કેવું રહ્યું? તો કે નિકાસનું પ્રમાણ નીચું રહ્યું. પણ 1991 પછી, 1991 એટલે શું? તો કે આર્થિક સુધાર, ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અને ખાનગીકરણ પછી નિકાસમાં સારો એવો વધારો જોવા મળ્યો. વૈશ્વિક હરીફાઈમાં ટકવા માટે ટેકનોલોજી, પેટ્રોલિયમ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની આયાતો વધી.
જેમ જેમ દેશને વિકસિત થવું હોય એમ માળખાકીય સુવિધાઓમાં શું કરવો પડે? તો કે વિકાસ કરવો પડે. અમેરિકાના એક પ્રખર અર્થશાસ્ત્રીએ એવું કીધું કે અમેરિકા વિકસિત છે એટલે એના રસ્તાઓ સારા છે એવું નથી, પણ અમેરિકાના રસ્તાઓ સારા છે એટલે અમેરિકા વિકસિત છે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તાકાત છે. કોઈ પણ દેશના વિકાસનો આધાર એની પાયાની સવલતો ઉપર છે. જો પાયાની સવલતો યોગ્ય રીતે મળતી હોય તો દેશના લોકોનો વિકાસ ઝડપથી થાય. પાયાની સગવડમાં શું આવે? તો કે પાણીની સુવિધા છે, યોગ્ય ડ્રેનેજ સિસ્ટમો છે, જમીન યોગ્ય પ્રમાણમાં મળે, રોડ રસ્તા યોગ્ય પ્રમાણમાં મળે, ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ, એ પછી એર કનેક્ટિવિટી હોય કે પછી લેન્ડ કનેક્ટિવિટી હોય કે વોટર એટલે કે જળ કનેક્ટિવિટી, બધી જ જગ્યાએ એટલે કે પોર્ટ હોય કે પછી રોડ રસ્તા હોય કે રેલવે નેટવર્ક હોય કે હવાઈથી ચાલતું હોય, એ કોઈ પણ વ્યવસ્થા હોય, એ બધું યોગ્ય રીતે મળે. આ બધું જો ધંધાઓને યોગ્ય રીતે મળે તો સ્વાભાવિક છે ત્યાં ધંધાઓનું પ્રમાણ કેવું થાય? તો કે વધે. એટલે તમે જો હમણાં નરેન્દ્ર મોદી 20 તારીખે આવ્યા એટલે વિકાસ, બંદરોના વિકાસની વાત કરતા ગયા કે મોટા ભાગનું વેચાણનો આધાર કોના ઉપર છે? તો કે એકમાત્ર સર્વશ્રેષ્ઠ અને સસ્તામાં સસ્તું ટ્રાન્સપોર્ટેશન હોય તો એ જે છે બંદર થ્રુ ચાલ. અને બંદરનો સૌથી મોટો લાભ કોને મળે? તો કે ગુજરાતને, કારણ કે સૌથી મોટો દરિયાકાંઠો છે, 1600 કિલોમીટર જેટલો દરિયાકાંઠો. હમણાં એ દરિયાકાંઠો વધ્યો, તમે લોકોએ છાપામાં જોયું હશે કે 1600 કિલોમીટર માંથી 1784 કિલોમીટર જેટલો, 1784 85 કઈક આંકડો છે, પણ 1600 કિલોમીટરથી હવે દરિયાકાંઠો કેવો થઈ ગયો છે? આપણો વધી ગયો છે. એટલે કે દરિયાકાંઠાનો વિસ્તારો આપણે હવે કેવો મળે છે? તો કે વધુ મળે છે. એનો અર્થ એ નથી કે ભાઈ ગુજરાતે કોઈક બીજા પ્રદેશોને જે છે એ પોતે અંડર લઈ લીધા, પણ પહેલા જ્યાં પાણી નહોતા ભરાતા હવે ત્યાં પાણી ભરાવા માંડ્યા. તમે જો આપણે તમે સામાજિક વિજ્ઞાનમાં તમે જોયું હશે તો ધોળાવીરા અને ધોળકા સુધી બંદરો આપણા હતા, પણ હવે ઈ તમે જુઓ આમ તો એ બધા સેન્ટ્રલ સિટીમાં આવી ગયા. આમ તમે જો તો એ બધા આમ દેશમાં, ગુજરાતમાં ક્યાં છે? તો કે વચ્ચેના પ્રદેશોમાં આવી ગયા. એટલે પહેલા ત્યાં સુધી દરિયા કિનારો આપણો હતો. એટલે પહેલા તો 1600 કિમી કરતા કેવો દરિયા કિનારો મળતો? તો કે વધારે. પણ જેમ જેમ ધીરે ધીરે આ ગ્લોબલ વોર્મિંગ ને એવું આવતું ગયું એમ પાણી શું થઈ ગયું? તો કે ઘટવા લાગ્યું. એટલે દરિયા કિનારો ધીરે ધીરે કેવો થતો ગયો? તો કે પાછો થતો ગયો. પણ હવે તમે જોવો છો ગ્લેશિયર ઓગળે છે. ખાસ કરીને દક્ષિણ ધ્રુવના જેટલા ગ્લેશિયર છે એ બધા ઓગળે છે. એટલે ધીરે ધીરે પાછું સમુદ્રમાં પાણીમાં શું થાય? તો કે વધારો. આ સમુદ્રના પાણીમાં વધવાથી શું થાય? તો કે ધીરે ધીરે દરિયાકાંઠો જે છે, જે પેલાની સમયમાં હતો એ મૂળ પરિસ્થિતિમાં પાછો આવે છે. તમે વડવાઓ પાસે સાંભળેલું હશે કે ભાઈ પાણી કોઈ દિવસ એનો રસ્તો ન ભૂલે. એટલે એકવાર પાણી જ્યાં જાય ત્યાં ઈ પાણી પાછું આવે ને આવે. તમે ઓલું હમણાં દેવેન્દ્ર ફડણવીસ, તમે નામ સાંભળેલું હશે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, ઈ જયારે હમણાં છેલ્લી વાર ચૂંટણી હાર્યા ત્યારે એને એવું કીધું હતું કે મેરા પાણી ઉતરતા દેખ, મુझे हारा हुआ मत मानना, मैं दरिया हूं, लौट के जरूर आऊंगा. તો દરિયો કોઈ દિવસ એની જગ્યા ભૂલે નહીં. એટલે અત્યારે તમે જે જમીનમાં રહેતા હો એ પાછી જમીન પાછો દરિયો જે છે એ કેપ્ચર કરે. તે પાણી કોઈ દિવસ, તમે ઉત્તરાખંડમાં જો હમણાં મોટી હોનારત થઈ, એનું કારણ શું? તો કે જે નદીના વિસ્તારો હતા ત્યાં લોકો રેસિડેન્શિયલ એરિયા કરી નાખી. નદી અમુક સમય ન આવી, અમુક સમય વર્ષો સુધી સુકાઈ ગઈ, તો લોકોને એમ કે હવે અહીંયા નદી આવશે નહીં, લોકો ત્યાં રહેવા માંડ્યા. પણ આજ વખતે સારો વરસાદ આવ્યો એટલે જૂના રૂટ ઉપર નદી પાછી આવી ગઈ. તો આપણને એમ થયું કે આ તો કુદરતનો કહેર છે. કુદરતનો કહેર કાંઈ નથી, તમે કુદરતના રસ્તામાં એટલે સાફ કરી નાખ્યા તમને. નદી કે તળાવ કે દરિયા, પાણી કોઈ દિવસ પોતાનો રસ્તો ન ભૂલે. આપણે આપણા રસ્તા ભૂલી જઈએ. ટ્યુશન માંથી ઘરે જવાનું હોય ને તો આપણને ઘરનો રસ્તો યાદ ન રહે એટલે આપણે આમ 4-5 ગલીઓ ફરતા ફરતા જવું પડે. બધાને નહીં, અમુક સારા વ્યક્તિઓ ફરતા ફરતા જાય, બાકી આપણી જેવા બધા ઘર સીધા પછી સારા વ્યક્તિઓને ફરવું પડે, કારણ કે એને ઘણું બધું કામ હોય એટલે એ રસ્તા ભૂલી જાય. એટલે 4-5 ગલીઓ જે છે, 4-5 નાકા, 4-5 દુકાનો ફરતા ફરતા જાય, પણ પાણી મેવું ન. તો જો દરિયા કિનારો જેને સારામાં સારો મળે એને એડવાન્ટેજ સૌથી વધારે મળે શેનો? તો કે જે છે એક્સપોર્ટનો. તમે જો મોટા ભાગનું એક્સપોર્ટ કરવું હોય તો અહીંયા કાં તો આપણને એટલે કે ગુજરાતમાં આવવું પડે, કાં તો ઓલી બાજુ પશ્ચિમ બંગાળના પોર્ટ ઉપર જવું પડે, નીચે તમિલનાડુ કન્યાકુમારી પાસેના પોર્ટ ઉપર. એટલે અમુક જ જગ્યા એવી છે કે જ્યાં બંદરો બને. હવે જેટલા દરિયા કિનારો બધી જગ્યા પાછા બંદરો ન બને, નહીતર આપણને એમ થાય જ્યાં જ્યાં પાણી છે ત્યાં ત્યાં બધે શીપ ઉભા રાખવા માંડો. તો એની માટે પાછું પાણી અમુક પ્રકારના લેવલ વાળું જોઈએ. તમે ભારતના, ગુજરાતના તટીય પ્રદેશ કેવા છે? તો કે એમાં જેમ જેમ જમીન સુધી પાણી આવે છે એમ કાપ વાળી જમીન છે. એટલે કે જહાજને જમીન સુધી તમે નજીક સુધી લાવો તો જહાજને નુકસાન ન થાય એવું. બાકીના બધા જે છે ઊંડા દરિયા કિનારા, એટલે ત્યાં જહાજ લંગારી શકાય એવા નથી. એટલે ગુજરાતને આ બેનિફિટ છે. તો ગુજરાતનું એક્સપોર્ટ તમે જો, ગુજરાતનું એક્સપોર્ટ વિશ્વમાં, દેશમાં બધા જ રાજ્યો કરતા કેવું છે? તો કે વધારે. એટલે એક્સપોર્ટની સુવિધાઓ અહીંયા વિકસવામાં આવી
ખાનગીકરણ ઉદારીકરણ પછી ખાસ કરીને અદાણી પોર્ટ મુદ્રા તમે જોવો છો, એવો જ પોર્ટ જે છે એ એણે હમણાં પશ્ચિમ બંગાળમાં એણે શરૂ કર્યો અને હમણાં પછી એ કર્ણાટક કે કેરળમાં પણ નવો પોર્ટ લઈને આવવાના છે અદાણી વાળા. તો એનાથી શું થશે તો કે દેશનું ઉત્પાદન વિદેશો સુધી સરળતાથી પહોંચી જશે. આ સરળતાથી પહોંચશે એટલે દેશની નિકાસોમાં શું થશે? વધારો થશે. વિકાસલક્ષી આયાતો અને નિભાવ માટેની આયાતો ભારતમાં વિકસાવવાનો આશય રહ્યો છે. નિકાસની ક્ષમતા વધવાથી જે વેપારનું સંતુલન અને વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો કેવો છે તો કે વધતો ગયો છે. અત્યારે ભલે ભારત જે છે એ એક ધારું વસ્તુઓની આયાતો કરે છે, પણ આ બધી આયાતો કેવી છે? વિકાસલક્ષી આયાતો છે. આ બધી જ આયાતો આગળ જતા દેશને શું કરશે તો કે નિકાસ કરવા માટે મદદરૂપ થશે. નવા પછી સાધનો હોય, નવી ટેકનોલોજી, અત્યારે ભલે આપણે વિદેશમાંથી મંગાવીએ, પણ આ આગળ જતા આપણને શું કામ લાગશે તો કે આ વસ્તુઓમાંથી આપણે શીખીને વસ્તુઓનું વેચાણ કરશું. જો અહીંયા કોષ્ટક આપેલો છે કે કુલ ઘરેલું પેદાશમાં ભારતનો હિસ્સો કેટલો છે દરેક વર્ષ દરમિયાન તમે જુઓ તો ધીરે ધીરે ભારતનો હિસ્સો વધ્યો છે. 2014માં કેટલો હતો તો કે 38.3% જેટલો જીડીપીમાં વિદેશ વેપારનો હિસ્સોની આ આકૃતિ છે. ભારતની આયાત અને નિકાસ થતી વસ્તુઓનું સ્વરૂપ, ત્યાંથી જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું. ચાલો, અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.